સહજાનંદ સ્વામી મહારાજની જય. મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાનની જય. લીલા પુરુષોત્તમ કૃષ્ણ નારાયણની જય જય જય. જય હિન્દ. જય ભારત માતા કી જય. જય હિન્દ. ભારત માતા કી જય 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 જય. કાશ્મીરની અંદર જે બનાવ બની ખરેખર આપણે માટે રુદનકારક કહેવાય. જે આતંકવાદીઓએ નિર્દોષ પારેવા જેવા પવિત્ર જીવન જીવનાર ભારતના નાગરિકો ઉપર હુમલો કરી અને મોતને ઘાટ ઉતાર્યા. આ દુઃખ ભયંકર કહેવાય. ભગવાનના શરણ પ્રાર્થના, જે મોતને ઘાટ ઉતર્યા એના આત્માને ભગવાન શાંતિ આપે, પોતાના શરણમાં રાખે. જે પરિવાર એને જે દુઃખ આવ્યું એ દુઃખ સહન કરવાની અને એના દુઃખની અંદર આપણે બધાએ ભાગ લીધો છે અને લેવાનો છે. આવી રીતે ભગવાનને આગળ હવે સૌના ઈષ્ટદેવને નમ્ર વિનંતી પ્રાર્થના કરવાની કે આવો કિસ્સો પાછો ભારતમાં ન બને એવી ખાસ પ્રભુ પાસે પ્રાર્થના કરવાની. એ ભગવાન બીજું બધું તો કરજે પણ આવું છે એ ન થાય એ ખાસ ધ્યાન રાખજે. એટલે દુઃખની અંદર ભેગું રહેવું એ બધાનો ધર્મ છે. સુખમાં હવ ભેગા રહે. દુઃખની અંદર જે સહાય કરે એ મિત્ર કહેવાય. એટલે આતંકવાદીઓ જેને એને જે પ્રેરણા આપી, જેને છે એને ભગવાન હવને ફળ આપે. એના કરેલા કર્મ એની પાછળ. પણ આ નિર્દોષ માટે બહુ અસહ્ય દુઃખ કહેવાય. પરંતુ સમય ક્યારે કેમ કામ કરી જાય એ ખબર પડતી નથી. કારણ કે લોકો ત્યાંથી ઘીરે નીકળ્યા હોય કેવો આનંદ છે, વાહ મોજ કરીશું, આનંદ કરીશું. પણ એવો તો સંકલ્પ કોઈ ન કર્યું હોય કે આપણે છેલ્લી યાત્રા છે એવું તો કોઈ ન હોય મનમાં કેજી. એવું શું કોઈ હોય જો મોજ આનંદમાં હોય. એટલે ભગવાનની પાસે પ્રાર્થના આવા દુઃખની અંદર બધાને ધીરજ સમજણ આપે. બોલો ભારત માતા કી જય. જય હિન્દ. જય હિન્દ. જય ભારત માતા કી જય 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 જય.